અરવલ્લીમાં વરસાદી કહેર. ડેમાઈના રાયણના મુવાડા ગામે માટીનું મકાન ધરાશાયી. અરવલ્લીમાં છેલ્લા દિવસોથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે બાયડ તાલુકાના ડેબાઈ ગ્રામ પંચાયતના પેટાપરા રાયણના મુવાડા ગામે માટીનું મકાન ધરાશાયી થતાં પરિવારને બેઘર થવાનો વારો આવ્યો છે. ડેમાઈ ગ્રામ પંચાયતના પેટાપરા રાયણના મુવાડા ગામે ઝાલા ભલાભાઈ બબાભાઈ પોતાના માટીના મકાનમાં પરિવાર સાથે રહેતા હતા. ત્યારે આજે સવારે 9 વાગ્યાના અરસામાં ઘરની માટીની દિવાલ અચાનક ધરાશાયી થતાં ઘરમાંથી પરિવાર બહાર દોડી ગયો હતો અને દિવાલની સાથે સાથે મકાન પણ ધરાશાયી થયું હતું. ઘરમાં રહેલો માલ સામાન નીચે દટાઈ ગયો હતો અને ઘરવખરીને પણ નુકસાન પામ્યું હતું. ત્યારે ખેતમજૂર કરી ગુજરાન ચલાવતા આ પરિવારને સરકારે આર્થિક સહાય કરે તેવું પરિવારજનો ઈચ્છી રહ્યા છે. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી. TV18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર પિયુષ કુમાર.